નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડાના રાજકારણમાં ગરબાઓ, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનો મોટો દાવો, તમામ પંચાયત બેઠકો પર કોંગ્રેસ લહેરાવશે વિજય પતાકા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગરબાડા તાલુકાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। રસ્તાકસી ભર્યા વાતાવરણ વચ્ચે વિસ્તારના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને જીત માટેની આગોતરી શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણીમાં ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસ પક્ષનો જ જ્વલંત વિજય થશે। પોતાના નિવેદનની વિસ્તૃત છણાવટ કરતા માજી ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગરબાડાની જનતા હવે સત્તા પરિવર્તન માટે સંપૂર્ણપણે સજ્જ છે અને કોંગ્રેસના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યું છે। આ ઉપરાંત તેમણે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું હતું કે ગરબાડામાં ભાજપમાં ચાલી રહેલા વંશવાદને હવે મૂળમાંથી ઉખેડી ફેંકવાનો સમય આવી ગયો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીનું સાચું મૂલ્ય જનતાના સમાન પ્રતિનિધિત્વમાં રહેલું છે, નહીં કે કોઈ ચોક્કસ પરિવારમાં। સ્થાનિક ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે ચંદ્રિકાબેન બારિયાના સીધા અને આક્રમક નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થતાં આગામી દિવસોમાં ગરબાડાની રાજનીતિ વધુ રસપ્રદ અને તેજસ્વી વળાંક લે તેવી પૂરેપૂરી સંભાવના છે। રાજકીય વિશ્લેષકોના મતે ચૂંટણી પહેલાંના આક્રમક વલણથી પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચારાયો છે, જે મતદાન અને અંતિમ પરિણામો પર નિર્ણાયક અસર ઉપજાવી શકે છે। આજે ગરબાડા તાલુકામાં જ્યારે ચૂંટણીનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ ઉમેદવારોની આજે ચકાસણી હતી। તમામ 5 જિલ્લા પંચાયત, 24 તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોની ચકાસણી થઈ, એમના ફોર્મ પાસ થયા છે। ત્યારે હું એક ગરબાડા તાલુકામાં 133 માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા એમને જીત માટે અને લોકોને સાથે રાખીને એમના વિસ્તારમાં જે તે લોકોને મળીને આપણે પ્રચાર કરીને તમામ સીટો કોંગ્રેસ તરફી જીતીને ગરબાડા તાલુકા પંચાયતમાં આપણો કોંગ્રેસનો ઝંડો લહેરાય એ માટે એમને બધાને શુભેચ્છાઓ પાઠવું છું। અને વર્ષો સુધી અહીંયા ગરબાડા તાલુકામાં જે વર્ષોનું રાજકારણ છે, વંશવેલો છે, હું જ્યારથી ચૂંટણી લડું છું ત્યારથી મારા સામે હોય કે અમારા અમુક ઉમેદવારો સામે હોય, એ વંશવેલો જ્યારે લડી રહ્યો છે ત્યારે એ વંશવેલો કોંગ્રેસ પાર્ટી તરફથી અમારા ગરબાડા 15ના ઉમેદવાર ઇન્દુબેન કિશોરભાઈ પરમાર એ લડવાના છે અને લડીને જીતીને આ વંશવેલાને ખતમ કરશે એવી મને ખાતરી છે। અને કોંગ્રેસ પાર્ટી દાહોદ જિલ્લો હોય, ગરબાડા તાલુકો હોય, તમામ સીટો અમે જીતીને કોંગ્રેસને ફાળે જવાના છે, રાહુલજીના હાથમાં આપવાના છે। એક એમએલએ ગરબાડા ચંદ્રિકાબેન બારિયા।